એ રૂજાઈ જાય છે સાહેબ. પણ શબ્દોના ઘા ક્યારેય રૂજાતા નથી હોતા. અપમાન થયેલો માણસ જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે. કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અમે કોઈનું માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ એટલી કૃપા કૃષ્ણ કરજો કે અમે કોઈને અપમાન ન આપીએ, અમે કોઈનું અપમાન ન કરીએ. જીભ રહે છે, કંઈક ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 અઠવાડિયામાં મટી જાય છે. પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને ખરાબ શબ્દો ન કહેશો, કોઈનું અપમાન ન કરશો, કવેણ ન બોલશો. અપમાન કરી અને અશ્વત્થામાને છોડી મૂક્યા છે. અપમાનનો અગ્નિ હજી પણ અશ્વત્થામાને બાળી રહ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી અને હવે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. ભગવાનનો રથ તૈયાર થયો અને જ્યાં ભગવાન જવા માટે તૈયાર થાય, એક પગ પોતાનો ભગવાને રથના પગથિયામાં મૂક્યો અને બીજો પગ હજી નીચે છે. ત્યાં એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને ભગવાનના પગને પકડી અને રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે નાથ, હે પ્રભુ, આપ રોકાઈ જાઓ. સામાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરસ. મહારાજ, હે નાથ, આ જગતમાં જેનું જન્મ એનું મૃત્યુ એ નક્કી છે. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ઉપર કૃપા કરો, મારો ગર્ભની અંદર રહેલા બાળકનું મૃત્યુ ન થાય. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ. ભગવાનનો પગ પકડીને કહે છે, પ્રભુ મને બચાવો, નહીં તો કાંઈ નહીં, મને ભલે મરી જવા દો, મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી, પણ મારા ગર્ભને બચાવી લ્યો. તમે જુઓ, કૃષ્ણ જાય છે તો કૃષ્ણના પગ પકડ્યા, નહીં તો કદાચ એ ઉત્તરાને ક્યાં ડરવાની જરૂર હતી? કારણ કે એ બાણાધારી અર્જુન, ગદાધારી ભીમસેન, એ બધાય રક્ષણ નહોતા કરી શકતા. પણ નહીં, છતાં પણ ન અર્જુન પાસે ગઈ, ન ભીમસેન પાસે, કોઈ પાસે ન જાય અને સીધું ભગવાનનું ચરણ પકડ્યું. કારણ આ શિખામણ કોણે આપી હતી? એની સાસુમાં દ્રૌપદીએ. એની અંદર તમારું તમામ દુઃખ દૂર કરશે, બાકી સમાજ તો તમારા આંસુડા જોવા માટે જ દુઃખી કરતા હોય છે સાહેબ. સમાજ તમારા આંસુડા જોવા માટે દુઃખી કરતા હોય છે, માટે એની પાસે ન જશો. શું કામે? પોતાનો અનુભવ કયો છે એને, કે જ્યારે દુશાસન એ ભરી સભામાં પાંચાલીને દ્રૌપદીના વાળ પકડીને ખેંચીને ઢસડીને લઈ આવે છે, એ સમયે દુર્યોધન વખતે જ્યારે નિર્વસ્ત્ર બનાવવાની વાત થઈ, ત્યારે એ દ્રૌપદીએ 5 પાંડવો પાસે જઈને કીધું કે તમારી પત્ની છું, મારી લાજ તાર રોકી લ્યો. 5 પાંડવો નીચે જોઈ ગયા હતા. નહીં તો ત્યારે પણ એ જ અર્જુન હતો, એ જ ભીમસેન હતો, છતાં પણ એ કઈ નહોતા બોલ્યા. અનેક મહારથીઓ બેઠા છે, એમાંનો એક મહારથી પિતા કુટુંબની, તમારા પુત્ર વધુની લાજ લૂંટાય છે, મને નિર્વસ્ત્ર બનાવાય છે, મને બચાવી લ્યો. ત્યારે પણ એ ભીષ્મ પણ નીચે જોઈ ગયા હતા. એને પણ દુશાસનને નહોતું કીધું. અને જ્યારે કોઈ એની વાત ન સાંભળી, ત્યારે 2 હાથ જોડી આંખો બંધ કરી અને દ્વારિકા વાળા કૃષ્ણને ખેંચતો જાય તેમ કૃષ્ણ સાડી ફૂટતો જાય સાહેબ. 999 ચીર કૃષ્ણએ પૂર્યા હતા. દ્રૌપદીને પ્રસંગ યાદ હતો, એટલા માટે એને
ઉત્તરાને કીધું કે બેટા જીવનમાં દુઃખ આવે તો 2 હાથવાળા મનુષ્ય પાસે નહીં, 1000 હાથવાળા હરિ પાસે જઈને તમારું દુઃખ ગાજો, ક્ષણભરમાં તમારું દુઃખ દૂર થશે. 2 હાથવાળા દૂર નહીં કરે. એટલે ઉત્તરાએ આવીને ભગવાનનો પગ પકડીને કહે છે, પાહી પાહી મહાયોગિની દેવ દેવ જગત પતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ, હે પ્રભુ, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા સંતાનનું મૃત્યુ ન થવું જોઈએ. એ સમયે માતા કુંતા પણ આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે, તમે મારી સાથે રહો, અને જો તમે જતા રહેતા હોય તો એવા સુખની અમારે જરૂર નથી. આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ, પૈસો વયો જાય. આ જગતમાં સાચું સુખ, સાચી સંપદા શું છે? સાચું દુઃખ શું છે? આવો પ્રશ્ન રામચરિત માનસમાં હનુમાનને કર્યો તો હનુમાન જરા કેને વિપદા અને સંપદા શું કહેવાય છે? મીરન ભજન ન હોઈ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ હનુમાન આ જગતને બતાવો, આ લોકોને બતાવો સાચી સંપદા શું છે, સાચી વિપદા શું છે. અને હનુમાન કહે છે જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે, અને જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે. પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે, અને પૈસો છે એ આપણી સંપદા. પૈસો છે તો સંપદા છે, પૈસો નથી એ વિપત્તિ છે. સાચી વિપદા તો જે નારાયણનું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે. એટલા માટે લઈ સાચી વિપદા છે. માતા કુંતા કહે છે, પ્રભુ તમે જો જતા રહેતા હોય અને અમારે ત્યાં સુખ આવતું હોય તો અમારે એવા સુખની જરૂર નથી. ભલે દુઃખ આવે, તમે રહો મારી પાસે. અને હે કૃષ્ણ, તમે જો ખરેખર અમને સંપદા સુખ આપવા માંગતા